હેલો મિત્રો, નમસ્તે. ફરી આજે ડે 6 આજનું મારું ડે ઇન રિટર્ન તમને કહું. આજે મૂડ પહેલાં તો બહુ ખરાબ છે. એનો રીઝન તમને કહું છું અને એનો નાની ક્લિપ મેં વ્લોગ બનાવ્યો છે, એ પણ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. આજનું વ્લોગમાં એવું છે, આજે સવારમાં નાસ્તો ફ્રેશ થઈને ખૂબ ખુશ થઈને સ્માઇલ સાથે સ્મીર હોસ્પિટલ જે સુરતમાં આવેલી છે, 7 દરવાજા, ત્યાં હું ગયો હતો. મારે આંખના બાકી હતા રિપોર્ટ કઢાવવાના, બાકી સર્ટિફિકેટ મળી જાય મને ફિટનેસ સર્ટિફિકેટ માટે, જે મારે ટ્રેનિંગમાં જોબ કરવાની છે ત્યાં દેવાનું છે ડોક્યુમેન્ટ, એટલા માટે. તો ત્યાં હું ગયો સવારમાં અને બધું કમ્પ્લીટ થઈ ગયું. તો ઓકે, બસ ખાલી રિઝલ્ટ આવે એટલી વાર હતી. પણ મને શું ખબર કે એ રિઝલ્ટનું મોટી બધી રાહ જોઉં છું છેલ્લા 3 દિવસથી. એટલો ખુશ તો એ રિઝલ્ટ આવવાનું છે. એ રિઝલ્ટ શું મારી ખુશી બધી એ આમ ખૂબ દુઃખી જેવું લાગ્યું મને. કારણ કે ફિટનેસ ખરેખર ફિટનેસ છે. હું શરીરમાં તંદુરસ્ત છે, ભગવાનની દયા છે, કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. પણ વાંધો એ આવ્યો કે મને બાળપણથી મારામાં એક પ્રકારની ખામી છે. ખામી કહી શકો અથવા નોલેજ કહી શકો, પણ મને ખરેખર નથી ખબર. એનું રીઝન તો મને ખબર નથી, પણ હવે હું કોશિશ કરું છું, પણ હવે કંઈ ખબર નથી પડતી એનું રીઝન શું છે. તો એ આગળ આપણે હવે શિક્ષણ જીવનમાં હું પૂરું ધ્યાન આપીશ. કારણ કે મને નથી ખબર કે આવી એક નાનીથી ભૂલ પણ ફિટનેસ સર્ટિફિકેટમાં હેરાન કરશે એમ મને. આજે સવારમાં હું ખૂબ સ્વસ્થ ગયો દવાખાના હોસ્પિટલની અંદર, અને ત્યાં મારા બધા રિપોર્ટ થઈ ગયા હતા કે ખાલી આંખનું બાકી હતું. તો મને બધું ઓકે કર્યું છે. નંબર નથી, આંકડા દેખાડ્યા, ABCD દેખાડ્યા, 1 2 3 5 એમ કર્યું, આગળ પાછળ દેખાડ્યા મને આગળથી દૂરથી, બધું ઓકે થઈ ગયું. પણ હવે વાત ન અટકાણી કે મને કલર રીઝન છે મારે. એટલે કે મને આમ કલર નથી ઓળખી શકતો હું, કે લાલ, પીળો, કાળો, લાલ, બીજા વાદળી વગેરે ઘણા બધા કલર છે, તમે જોઈ શકો છો. મને કલર ઓળખતા ન આવડ્યું. મને આવડે તો ખાલી એક કાળો, એક વાદળી, લાલ, પીળો, કેસરી, આ 5-10 એટલા રંગ આવડે છે. બાકી મને રંગ ઓળખતા નથી આવડતા, નાનપણથી છે. જ્યારે હું ડાયમંડમાં જોબ કરતો હતો ત્યારે શેઠિયા જે વેપારી લોકો હતા એ લોકો પણ મને ખીજાતા અને મારી ઉપર મસ્કરી કરતા. અને સ્કૂલમાં પણ, ઘરે ફેમિલી પણ બધા મારી પર બહુ હશે કે તને કવડો મોટો થઈ ગયો, તને કલર ઓળખતા નથી આવડતા. ફ્રેન્ડ સર્કલમાં પણ લોકો ખીજવાડે મને. પણ યાર કંઈ ખબર ન પડતી કે કઈ રીતે કલરને ઓળખવું, એ શું છે વાંધો મને નથી ખબર પડતી. મને દેખાય બધું ચોખ્ખું, પણ એનું નથી આવડતા, કલર ઓળખતા નથી આવડતા મને. એટલી બાબતે આજ મને ખૂબ જ હું દુઃખી થયો હતો. 2 કલાક તો એમ થઈ ગયું કે બસ હવે પૂરું થઈ ગયું. હું થાકી ગયો, બહુ નિરાશ થઈ ગયો હતો બહુ. એ તમને હું આગળનો વિડીયો મેં ઉતાર્યો છે. આ વિડીયો પૂરો જોઈશો તો તમને દેખાય છે. મારો છેલ્લે વ્લોગ આવશે, નાની ક્લિપ આવશે 3 મિનિટની, એમાં જોઈજો મેં ઉતાર્યો છે કે હું કેવો નિરાશ થઈ ગયો હતો, મારું મોઢું કેવું હતું એમ. તો આ બાબતે છે, આજ બાબતે તો મને બહુ દુઃખ લાગ્યું હતું. અને મેન રીઝન તમને કહું, ફિટનેસ સર્ટિફિકેટ મારું અનફિટનેસ સર્ટિફિકેટ આવ્યું ને, તો બહુ દુઃખી થઈ ગયું. પછી થોડીક 2 કલાક તો હાવ એટલે નર્વસ થઈ ગયો હતો. મોટિવેશનની જરૂર હતી એમ, એટલે બહુ હારી ગયો. જિંદગી થઈ ગયું નથી લાગતું, પણ કોને ખબર, આ બહુ દુઃખી લાગી ગયો. પછી થોડુંક સોચ રાખ્યો અને એક મિત્રને ફોન કર્યો, થોડી વાતચીત કરી, પછી થોડી કોમ્પિટિટિવ, પછી હું કહ્યું કંઈ વાંધો નહીં. અને એક બીજી વાત, મને જ્યારે એ લોકોએ બધું કામ કરી આપ્યું હતું ને, પછી એ લોકોએ મારા આંખમાં ટીપા નાખ્યા હતા, બંને આંખમાં કમસે કમ અડધી કલાક ટીપા નાખ્યા હતા. અને એ ટીપા એટલા બધા ડેન્જર હતા ને, આંખમાંથી આંસુ જાય ભાઈ યાર. આમ જેમ દરિયામાં કેમ પાણી જતું એની જેમ આંખમાંથી આંસુ જતા હતા. બહુ પછી તો કંઈ દેખાતું નહોતું મને, નહીં મોબાઈલમાં નહીં આજુબાજુ કંઈ નહીં. આમ ખૂબ આંખું બળતી હતી અને ખુલતી નહોતી. આમ આંખું ખૂબ દુખતી હતી. ટીપા બહુ ડેન્જર હતા. પછી નાથી આવીને સાંજે અને ઘરે આવ્યો, બપોરે 2 વાગે ઘરે આવી ગયો હતો. બપોરે 2 વાગે ઘરે આવીને પછી જમીને બસ મૂડ ઓફ હતો, એટલે બહુ વધારે કોઈ સાથે વાતચીત ન કરી. આવીને સીધો સૂઈ ગયો. બપોરે 2 વાગે સૂઈ ગયો, સીધો સાંજે 7 વાગે જઈ ગયો. 7 વાગે જઈ ગયો. પછી થોડુંક ફ્રેશ થઈને તો બધા કમ્પ્લીટ હતા મારે, એટલા માટે હું પછી ઝેરોક્સ કઢાવવા ગયો કામમાં. ઝેરોક્સ કઢાવીને આવ્યો. પછી એક વિડીયો એડિટિંગ કર્યો મારો, અને ત્યારબાદ પાછો એક વિડીયો અપલોડ કર્યો. અને પછી બધા ડોક્યુમેન્ટ લઈને અને 10 વાગે રાતે અહીંયા લસકાણા ગામ BRT સ્ટોપ છે ને, અમારા સુપરવાઇઝર છે ધવલભાઈ અને મેહુલભાઈ, એને હું દઈ આવ્યો.
અને બીઆરટીએસની જોબની તૈયારી કરતો હતો, તમને આમાં કહી દીધો હોય, બીઆરટીએસની જોબની તૈયારી કરતો હતો એટલા માટે. તો બસ આ આજની દિનચર્ચા મારી. આજની મારી દિનચર્ચા આવડ્યા હતી 6 દિવસની. આજે મને નિરાશ બહુ થયો, પણ કંઈ નહીં, છેલ્લે થોડોક જોશ આવ્યો અને મેં વિચાર્યું કે ભગવાને કંઈક મારા માટે સારું કર્યું છે. જોબ મળે તો ખુશી મનાવશો, જો નહીં મળે તો દુઃખી નહીં થઈએ, દુઃખ લાગશે પણ દુઃખી નહીં થઈએ. તો વિચારશો એની ભગવાને મારા માટે સારું વિચાર્યું છે. અને જે હું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવતો હતો ને, ના એક બીજા વ્યક્તિ આવ્યા હતા, એને મને કીધું છે જોબ જોતી તો મને કોલ કરજે, મને નંબર આપ્યો હશે. એટલા માટે બીજી પણ જોબ આવી ગઈ છે. સુરતમાં યાર કામની તાણ જ નથી. ગામડું હોય ને ત્યાં થોડું કેવડ આવે, કામ ન મળે, પણ આ તો સુરત તો કેવડું મોટું સુરત છે. અહીંયા તો સવાર પડે ને કેટલા ધંધા બંધ થાય ને કેટલા ધંધા ખુલે એ છે સુરત. તો સુરતમાં જોબ કે કામ કે કંઈ પણ એટલે કંઈ પણ સુરતમાં તમે ખાલી ન બેસી શકો, એ મારી ગેરંટી. જો તમે સાસા આદેથી સાસા મનથી કામ કરવા ઈચ્છા તો, બાકી આવો ખાવો ટાળો વહી જાઓ તો નહીં. તો સુરત એ માટે નથી, જે લોકોને કામ કરવું છે એ માટે સુરત છે. ખાસું કહો છો, ફરવા માટે હરો ફોટો માટે અલગ છે, પણ એ બધું રવિવારે કાં તો રજા હોય ત્યારે, બાકી આડા દિવસે કામ કરો જેથી કરીને મની ભેગું થાય. બસ આજ માટે એટલું. કમેન્ટ કરજો.